મારા દિયોર ત્રણ દાડા હી ચેક આવે ખેતરમાં તે દિયોર ત્રણ દાડા હી મારો ઉતારી જાય ખેતરમાં અને જો ભૂલે ચૂકે મારા હાથમાં આવી ગયો ને તો મારી માની સોગન એવો ટીબાય ને તો વાત નહીં થાય. એવું મારે ને તો કદી મારા ખેતરમાં સીધાઈ ને કરતો અમે વિચાર કરવો પડશે કે કેવી રીતે સીધાઈ કારુબાના સીધાઈ ને કરું. એવો મારું ને વાત જ ના થાય. અને જે દારૂ મને ખબર પડી ને કે તાપની ચીએ હરગાઈ અને લાકડો કોને મેલ્યો અહીંયા 100% ચૂકાયેલો. મારે હવે જોવું પડશે, પગલો જોવો પડશે મારો. મને બત્તી કાઢવા દો. હા મારો જીવ ઓમ ગયેલો હ ઓમ તો જાય પગલો આરે. હા 100% ચીક આવો હોય એ અમે જતનો આમ પગલો હે આમ આવતો નો આમ જતનો પગલો હે. મારે હવે કોક કરવું પડશે. કોઈ સ જોવા દે મને. પેલો તાપની એટલે ચિયો બે હે ઓલે. હા તે તાપની એટલે ચિયો બે હે ઓલે. એના હાલ જેવો મારો જો એ રે તો હશે ને. તમે તો યાર ભલા મોને શું કરો યાર? તાપુ ઠંડી વાય ને. શું ઠંડી વાય યાર? હજી કેટલા વાગી છે તમને ઠંડી વાય? હજી તો 132 થાય. ઠંડી વાય તો શું કરું? મારા બાજુના ખેતરમાં પોણી વાર આવે તે અત્યારે તમે તાપની ઉને વળગાઈ તાન શું કરું? હવે ઠંડી નો ઠારું હું તો આવતા જતું નહીં રહેવાનું. નકર મારા ખેતરમાં 3 દાડે છે મારો ઉતારી જાય બરોબર. આ તો સારું તમે બોલી ગયા. નકર મારી માની સોગન આ 4 ધોકા તમને પડ ને એવા મારો જ ને આ સીધે જ આવતા બોલી જત તમે. હા તે હોધો કોણ હ? એ તો હું મારી રીતે ઉગી લાય તો. અને એક જણ આયો તો ખરી મેં જોયો તો. કોણ આયો તો? અને આપણા બાજુના ગામનો જ છે. ચિયો? ભોનુભા કરીને. હે? ભોનુભા કરીને. ભોનુભા કરે? ઓવા. આપણા બાજુના ગામનો? ઓવા. અને આટલા આવે. એન પપ્પા નામ ખાલી કહેજો. એન પપ્પા નામ તો હવે નહીં ખબર પણ એનું નામ ખબર. એવું હોય? ઓવા. તો મારા બિહાલ જોન કરવી પડશે. અને હું કહું હવે ભોનુભા આવી ને તો ઈવન એવો મારે ને કે હવે કોઈ દાડ આવી જ નહીં આ ખેતરમાં. આ ખેતરમાં હું એવો મારે ને તે આ મારું શેડું રે ને ઈથી આ સીધા પગ મિલતા એ ભૂલી જશે. હા અને હું જોઈ જાવ તો તમને ટોકો પાડે બરોબર. હા તમે પોણી તમારે જે કરવાનું એ કરો. આપણી બાપની હરગાવની તો હરગાવ હું ના નહીં પાડતો પણ ખાલી બીજું કોઈ નહીં. મહેરબાની કરી મારા ખેતરમાં કશું થાય નહીં. તમે કોઈ તોડતા નહીં નકો પાડોશી થો મારા. ધોકા મારે પછી ધોકા પડાય તો બીજી વાત જ નહીં. અને દેખાઈ જાય હું તમને ટોકો પાડે ફટ લઈને આવજો. ટોકો પાડે હું તો અગર બરોબર આમ હું જઈને આવું સીધા બાજુ પેલી મમ્મી વાડે જોઈને આવું. જતા આવો તો હું તાપની બાપની હરગાવું. એ સુટુબા તમે તાપની બાપની હરગાવ તો અગર હું જોઈને આવું પેલા સીધા હોમાં. એ હા જોતા રહેજો. હા હા આજે તો આવી ગયો ને તો આજ તો કાઈ નહીં. દેખાતો તો નહીં મારે જીરો. આજ તો આવી ગયો તો એના તો ભૂખા કાઢી નાખો. સીધા આવતો ભૂલી ના જાય તો. ખોખરી હા મને હવે જોવું પડશે. હવે અંદર કોક
કોને તારો ભાવ આગળ યાર તું મને ચોઈ ઓળખી દે તું મને હા ત્યાં આ તો તમારું ખેતર હ આ મારું ખેતર હતા દાડા તું ચોરી કર તું જતો ને બોલ આછું બોલ બોલ આ તો તમારું ખેતર હ આ મારું ખેતર હ હા બાજુ વાળું મારું ખેતર મહિના બાજુ વાળું રહ્યું એ મારા પાડોશી નું ખેતર હ હા તું પેલા એમ કે તું ચોઈ આવ્યો જો તમે ત્રણ ખેતરના માલિક લાગે વા હો ચમ આ કશી આતર નહીં પહેર્યું તમારી જોડે પૈસા નહીં હોય હના પૈસા આ ખેતરના માલિક લાગતા જ નહીં તમે અરે પણ મારા પૈસા ની હું જરૂર હતી તું મને પૈસા નું કોઈ ખીજો ખાલી હતા તો પૈસા ની જરૂર તારા તારા પૈસા કોઈ મતલબ તમે ઘરે જઈને ગોદડું ઓઢીને ઊંઘી જાઓ કોકના ખેતરમાં તમે ચોરી કરવા આવ્યા છો કોણ કોકના ખેતરમાં અત્યારે મને યાર મારો અલે આવ્યો તું બંધ થા તઈ દાડે તું મારા ખેતરમાં આવીને ચોરી કરી જોઈ બરોબર અમારા પાડોશી તો જ દે આઈ હા તું તારા હાલન પાડે હું પેલા માં કાકાને બોલાવી લઉં પાડે લે તારો કાકો આવતો આવા હું તારા કાકા તો નહીં કોઈ હું તારા કાકા કોઈ હું અભી આને નહીં ઝઘડો થઈ જાય આપણે અરે બેન. ઝઘડો થવો હોય તો થઈ અરે જાય મોટા હો તમે હાથું કહો રવા દ્યો. અરે એ ઓય હા. આમ હમું જોજે આમ હું? હા હું વા? તું હું કોઈ આમ તું કે હા એ તમને કાળું ભાગ કરવું એટલે યાર રવા દ્યો. અરે પણ તને મારું નામ ચોઈ ખબર યાર મને એમ કે ને તું એ તમને ના ખબર હોય ઉભા રહો, હું ફોન કરી જાઉં મારા કાકાને ઉભા રહો. અરે કર હું તારા કાકાથી નહીં નેચી બીતો ઓગળી રાખો. નેચી વગરી નહીં આઈ. તારા કાકાને બોલાવી લાવજે હું કોઈ બીતો નહીં બરોબર હલો કાકા આ એક ભાઈ મળ્યો કાળું ભા કરીને અરે ભાઈ ખાલી તું મારા કોણ બોલે એમ કાકાનો. કે ને યાર અને તું કાકા ધ્યાન છે ગમે તે હોય તું હાલ ઉભો રે ખાલી આ તું. ખેતરમાં આય ને તું ખાલી ઉભો રે હાલ જ જો કાકા જઈ તા મોન આલુ લે તને જુઓ તું મને ઓળખી તે તું મને એમ કહે કે મોન આલે એટલે મારો ઓળખવાની જરૂર જ નહીં તારે. ચમ એ તું તો કોઈ મોટો એટલે તું દાદા હે ઉભા અરે હું દાદા ને દાદા હું હા, ઉભા બરોબર રહ્યો. સમજી લેજે એટલે કાકા એમના જોડે ફોન નહીં શેટર નહીં હા. હલકા પહેરવાના ચંપલ નહીં અલ્યા ભાઈ અમારા મજૂરી માણસ ને આવો ચપ્પલ તૂટી ગયેલો હોય હા? અને આવો જ લુગડો હોય લોકેશન આપણા પેલા કાળું ભાઈ શેટર કઈ હા એમને કોક અલ્યા યાર લે આઈ જો હાલત જો તમને એને ચોરી કરવા આવ્યો. બતાવી દો ખાલી આવો ખાલી તમને કાકા બતરી જાને જો મારું નહીં તો બાપ મારે કાળું બા ઓય ઓય આગળ ઓય ઓય શું કહું એક મિનિટ હા ત્યાં તમે બહાર હેડો તું હેડ પેલા કાકા ફટાફટ આવજો લે આવો. મને હે? ફોન મૂકવા દો ફોન? 3 કરોડ નો હોય યાર ફોન ચાલો ચીલા 3 કરોડ 3 કરોડ નો મોબાઈલ હોત હા તો તું ચોરી કરવા હનો આવે એમ કે છે ચીજ આવી છે ચોરી કરવા આ તો અમારી ખાનદાની માં આવે એટલે આવું કે બાકી ખાનદાની એટલે તમારી એવી બધી પેટીઓની પેટીઓ રહી ખાલી 7000 ના ચંપલ પહેરું ચેલા ના 7000 ના આ 7000 ના તાન 7 રૂપિયા નહીં હું 7000 ની વાત કરી તું ભલા મોને હું હાથ તું રૂપિયા યાર- બધા બોલતે ના આવડે તું એડવાન્સ કર હા, યાર, બરોબર પેલા હાથ મૂકો હાથ નહીં મેકવામાં આવે ના, બરોબર હાથ મૂકો તાર કાકા ને કાકા આવશે ને તોય હું બીતો નહીં હાથ મૂકો તો જ હેડવામાં આવશે તમે માર તો પાડોશી હું તમારા કાપની હરગાન બે હે તું ઈકન હેડ બોલ્યા વગન પેલા હાથ છોડો હાથ નહીં સોરું તું નહીં ચોક ના હઈ જોય તો ના ના હું એ મારો છે ખબર નહીં હજી હીરો ખબર આવે છે અડા આ તો ભાખનો કોઈ ના ચપ્પલ પહેરવાય નહીં ગયા આજ તો ચપ્પલ પહેરવાય નહીં ગયા એ તો હેડ્યા તો હેડ્યા શું હતો મને થયું તે એક જણો આઈને ધમકાવવામાં પથરી જાન કેમ અરે ઓય મન વાત મળી કે આટલા કોક ત્રણ દાડા ચોરી કરે એ તો કોક હશે બીજું મારા ભત્રીજાના ને બોલે ચાલ ચાલ ભોનુભાઈ નામ તમારા ભત્રીજાનું હા તો તને હેરત કરે હું જોઈ જતો હોય તેરા આવા મને નહીં ખબર એ આમ ઓટો મારવા જાય તો કોણ હશે હવે ઓમ મૂકવા જવા દે સાચું કહું નહીં સોરું યાર તને અરે મારું શેટર બગડ 3 લાખનું શેટર હે અલ્યા ભાઈ તારું 3 લાખનું શેતર નહીં મને 6 અલ્યા. લાખ તું 3 રૂપિયાનું ય નહીં તું પેલી ગુજરી માં લઈને આવી છે 2-3 રૂપિયાનું અને તું વાત કરી 3 લાખનું પણ યાર તું યાર નહીં યાર તાર કાકાને ફોન કર તાર કાકો આવે હાલ જ. આવે.
જો તું નાહી ગયો અલે હાથ મે કોની યાર મોનથી કહું હાલે એટલે હાલે હરી મૂકી દેવાનું એટલે પાવર ના કરે નકા ઓ મેડો આમ હેડ લે દોરી તો હા વા બલા છો તો આ કાકા ધૂન એ કોણ એ માપ મારે તું કોની લે હાય કાકો ઇન કાકોય ભાજીનો છે અહીંયા ને કોના ભાજી? આ જો આ ચપ્પલ પહેરવા નહીં એ તો ચપ્પલ તો પહેરી ના આવ્યો લે યાર કાકા કેમ મૂકે યાર એક મિનિટ પંદીરાજ જો કાયદેસર રાજસ્થાનમાં ધોકો બનાવીને આવ્યો હતો લે રાજસ્થાન વાળી ખાલી અમારી બે વગર કાપી આમ કન બટકાઈ જાય આમ કન બટકાઈ જાય બરોબર આ તારો કોઈ કોમ ના આવે આ તારા ધોકા તું ભાઈ બરોબર મારા ભત્રીજા છોડ દે ભાઈ પ્યોર હોનું તું- રાજસ્થાન લે નહીં મેર પણ છોડી દે અલ્યા ભાઈ તું શાંતિરાજ ગમે તે હોય શાંતિરાજ અલે એ શાંતિરાજ મારા ભત્રીજા જા અલ્યા એ બીએચ મોકલે તો મારા ભત્રીજા જા તને પેલા ને ભૂઈ નાખતો કર્યો લે એ ઓમ હેડ બે હેડો હા લઈ હેડો હેડ અરે આમ બધું ભાઈ જશે એ બે તો હેડ કાકા અરે યાર એ અમે કહું કઈ આમ શાંતિ રાખ એટલે આમ શાંતિ રાખવાની બરોબર એ તું જો દોરી પકડ છોટુ બા પકડ કોણ જાય લે આ લો ચોરી કર હા? ના ઈલા નકો અરે કા અરે ઓ મારા લે લે કાકા ચાલ આ ચોરી કરાવા આવડો મોટો થાય ચોરી મેલો ભાઈ ચોરી મેલો હુઆ કાકા ચોરી મેલો હુઆ હુઆ બે જણા બે બુઢા બુઢા ભૂલ થઈ જાય યાર ભૂલ થઈ ગઈ નહીં ભૂલ થઈ જાય પેલા તો મને એમ કે ભાઈ કોઈ પૂંચી ખાવાય નહીં અમારી ઘરે. તો આર્યો મોટી વાતો કરે 3 લાખ રૂપિયાનું શેટર લે ઢગલા નિકાલ ઉઠાઈ લાવ્યો હું અને પાકે 7000 ને તો ચપ્પલ લે 8 રૂપિયાનો હોય યાર અલ્યા ઓના ઓના પેલો ખોવા ભૂલ થઈ જાય ઓના પેલો આમ પકડ્યા વાત એટલે હલા નહીં ટાઈમ પકડ્યા ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય હા ભૂલ થઈ જાય સોરી મેલો આ ઘોડે લે આ ઘોડે સુરબા છોડજે તું સુરબા છોડો અરે ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય પછી પડી પછી નહીં તું મોટી વાતો કરી એક ખેડૂત અંગત તો એમ અન્યાય કરી આ તું 3 દારાઈ મારી મારો ચોરી જો હે 3 દારાઈ તો આ ઓને તો ઓળખું આ રહ્યું ને આરો અરે સારું કાકાનું નાથું ના આવે ભૂલ થઈ જાય લે હું હા એ તો લઈ લે તો છોટું લઈ લે છોટું તો લઈ લે બેનાય જોરા અરે યાર સમજાય દે બરોબર આ જો આ તારો ગમે તે થતો હોય સમજાય દે તાર જે થતો હોય બરોબર હાલ લે ના કામ પડશે તો 3 દારાઈ મારો ચોરી જાય પૈસા કોણ હાલે મને પાવન ના કરશો બે ચોરી કરી પાક ઇજ્જત માગી તું અમારા જોડે આમ બેહાન કરના કમ હાલત ભાગી નાખે એટલે ઢોકું ચો હાલે ઢોકું લઈને દે મારો હાલત ભાગી ગયો બે બેનો અરે ઢોકાની વાત
હું કે કોઈ નહીં હા કોઈ નહીં હા નહીં પીવા તો આ કોરે લે અરે મને ઊંચો કરીને નાખો હેંડા બાજી ના કેવો તાર જે થતો હોય હું માફી માંગુ તમે ફૂંક મારો ને સમાજો કે 2 લાખ રૂપિયા આલો લાખ ની મને કોઈ લેવા દેવા નહીં ચાલ પણ આ તું તું ફૂંક માર લે આવડું મોટું થઈને મારી ઉંમર કરતા થોડું નેનું હશે પણ તું આવું શીખવાડી તારા છોકરાને લાખ રૂપિયા આલ દેવો અલે લાખ ની સવાલ નહીં યાર તું મારી વાત સાંભળ પેલા એ બેહી જા બેહીને વાત કર એ તા કાકા કરતે હું મોટો બરોબર એ લાખ રૂપિયા આલ દે સમાજો કર દે એ બંધાના કમ રે તો બૈરામ પછી બે દે લે બે લે તું લે કાકા તમે જે લે પેલા મારથી ધોકો નહીં દેખાતો તમે જે સમાજો કર દે ને યાર એ એક મિનિટ બોલતી छी પેલા સમાજો કર દે તમાર જે ફૂંકી ખાવાના લાખ રૂપિયા તો યાર એ લાખ રૂપિયા હું 2 લાખ આલ દઈએ તમે સુટબા કરો તું બે નેચો બે આ પેલું આર્યું ના આર્યું આજકાલ આવ્યું હે બધી વાત કરીએ પેલી તમે બેહી જા શાંતિરાજ, લાખ રૂપિયા આલ દે સમાજો કર દે ને શાંતિરાજ ભાઈ તું એ. લે પણ અમાર ઘેર જવું હે તારે ઘેર જવું ગમે તે જવું હોય મારો કોઈ લેવા દેવા નહીં આર્યું આજકાલનું આવ્યું હ અને મને તું તારી સી વાત કરે પાવ અલે હશે નહીં નકર આ તારા આ કાલ ઉઠીને આયા તારા દોત ધાવન ને હવે મોન આલીને બોલ તું થશે આગળ નકર કશું જ નહીં થાય મારા જોડે તો તા તાપવું હોય તો ફૂંક માર બરોબર હા હું કીધું તમે યાર આ સાઈડ આવીને બેહો ને યાર લાકડા મેલો એટલે હા અલે હમણાં થાપ પડશે આ રે ને આ ગયરા ડોહા ઓડે ને આ યોની આંસા ને હત્યો ખાલી આ રૂમાલ રે ને ખાલી આગેવાનના જોડે આગેવાનો બધા બેહ્યા હોય ને સમાધાન કરીએ પરુના આયા હોય ને પરુના ક ભૂવા જોઈએ ખાલી આમ પાખરી આમ કરીને આમ નેચી ઉતરે ને આમ એટલે આમ વાત જ ના થાય એમ અમારી વાત જ અલગ હોય હા એટલે ઇજ્જત ના લે એટલે તું કોને ઇજ્જત ના લે યાર તું સમજાય દે યાર નકા હાલ જ યાર ભાગી નાખે હવે મને રીચર અપાઈ તો ગઈ તું તારી કરી યાર એક મિનિટ બેજો સોતુબા બેજો સોતુબા બેજો સમાધાન કર દે ને યાર અમે આલ દઈએ પૈસા તમને હ ફૂંકી ખાવાય કે નહીં તું હું લે જેલ લે હું ફૂંકી ખા બોલ છો ને પડે કાજે ચલા પડે તમે બોલ છો ચલા પડે ને કીધા ઇજ્જત એમ કયો. ભવાળા કર નાખ્યા તમે ખાઈ બગાડી ગયા લે તું કાઢ ના ચલા પૈસા પડે તમે યાર હું આ દેખીને ગોડા થઈ જાય કદી જિંદગીમાં જોયા તને બકરી મુઠા આલ દઉં પડે હું બકરી મુદા લે તું બંધા લે ડાબરી મુઠા જો આ 1 લાખ નું ભાઈ તું બરોબર વાત મારી હું ના 50 નો પકડ હા 50 નો આ ચલાનો 50 નો અલે આ કેવી વાત કરી લે મફત લાવ મફત અલે ભાઈ જોડુબા તમે હપત કરી ફોન હ ફૂટી ગયેલો સ્પેશિયલ જાપાની લાયા જાપાન બકરી મુઠા બંધ થઈ જા એનો જાપાની લાયા અને આયરે મને તો પછી હ ને મને નહીં લેવાતું ઓય પણ જાપાન નો અને આયરે સ્પેશિયલ કિયાને બોલે બોલે તમાર ગયા ફૂંકી ખાવાના તમે પોકેટ કેટલા એટલા પણ આ તો રૂ ક્રેન્ચ કરાવ આ તો રોયો છે ખબર હે વાખમાં દુવારો આવ્યો ને એટલે રૂંગાય ને યાર સમાધાન કર દે યાર પછી બૌડી ચડે પછી સમાધાન કર દે યાર સમાધાન થઈ જાય બરોબર બેજો અને તમે પેલા મને એમ કહો કે તમે આયત ચોહી અમે જો ને ઉત્તર અમેરિકા ના ગમે ના તમારું લે દે અમેરિકા થી સાઈડ આવી ખબર તને તમે પેલા પૈસા આલજો ને અલે આ એ ફોન 50,000 પડે ને હા એ તમે લાખ રૂપિયા લઈ લો ને પેલા 50,000 ના ફોન હતા હા અને જે પેલી અમે તો અમીર તો જો એ આ જો તો બહુ ટેન્શન માં નથી એક મિનિટ આ જો નોકરો ફૂંકો મારા જો પેલું નોકર દે દે અમાર સોટુબાન ફોન જ બોલે વાળો એટલે તાર બરોબર પેલે મારો તોડિયા બધું ક્યાં જાય મારો છે કન અંતર જાય બધોના હેડ એ તું બકરી મુઠા સદી હોનું ના મળતો ભૂલ થઈ જાય બજારમાં જવા દે આ સીધો રે ને આ સીધો ને ના તું હેડ ને આરી બે ભૂલી જજે બરોબર આવતે તું અહીંયા તારા જોડે
શેતર ના પૈસા નહીં હેડના લે ભાઈ હેડના શેતરના નહીં, ઘેર કાકા યાર તમે હું આપણો બેન બાપણ થઈ જાય બેહો. જબ્બર મારે હો કેવો મારે તાન કાકુ ભત્રીજો આયા તા ઈ. અને ઘેર ફૂંકી ખાવાય હતું નહીં કે અમે તો ઓમ કલ્યાણ ને તેમ કલ્યાણ અને મને એવું કે ખબર હા કે મારા ચપ્પલ જોએ કે 7000 રૂપિયાનો હી. એ બુડા કેવાય એનો પેલા ચરામ પડી રહ્યો તમે કાલ જ જોયો તો હું જોવે તો આમ યાર. લઈને આયો તો કે આ તો અહીંયા ચી વાતો કરી તાન પણ આમ શેટર બતાવી પા તાન કે આ શેટર જોઈએ 3 લાખ રૂપિયાનો. એટલે આમ કોઈ 3 રૂપિયાથી નહીં જોયા હોય યાર. 3 લાખ રૂપિયાનો ચોરી કરવા હું કરવા આવા મેં એમ જ કીધું તું ઈવન મૂકો તારા જોઈએ 3 લાખ રૂપિયાનું શેટર તો કોઈ શેટર ને ચપ્પલ ને બધું વેચી મારી નાખે તો લુગડો ને બુગડો કહું તાન તો કહું તારા પૈસા આવી કહું. અને આ 3 દાડાનું મારો ચોરું કરતું હતું. તાન આ તો હાથમાં આવી ગયું. મને ખબર હતી કે અરે 3 દાડે આવીને પણ રોજ આવી પહેરી જ પરવાના હી. હા એ તો મને ખબર હતી ને મેં એક દર જોયો તો ને એટલે એ સારું કર્યું. હવે હું કહું તું યાર હું યાર ઝઘડા કરી આવી તમે યાર હું સાચું કહું તમે પણ સમજો બોલો તમે યાર શું કેવું તમે મને છોડ્યો નહીં પણ ઉપાયો ને બાજ હું એડિટ કરો હો બોલ હું એડિટ કરો એમ તો કહું એટલે બોલ ને યાર ચોરી કરી આવીને કે ભાજી નાખી હમણાં ખોટો કાકા થયો એટલે નહીં તો અરે તું એ ભાજી જો મને છોડ્યો નહીં ને કા બે જણા ભાજી નાખો એટલે ના યાર તું રાડે ના જાય યાર ને મને બા તો લે મને છોડ ખાલી જો અભી હાલ જ જાઉં છોડી લે જો જો 2 લાખ જે ઠોકશે ને તો ઉભા થવાય નહીં જો એટલે મારશી દો જો નહીં જાઉં રાડે તો હું હતો એટલે નકા તમને ભાજી નાખત તું હેડ ઘેર નકા હમણાં ભાજી નાખી તો એમ કશું અસર ના થાય એ બે બકરી ઊંધામ તો એક થાપ ના હતા પણ આ તો તમારી શરમ બકરી વાળા તું હેડ ના ભાઈ હેડ એટલી ઓળખાણ આય મને ઓળખાણ વાળી આમ હેડ ના ઓળખાણ વાળી મોટી જોઈ ના હોય યા તમે જુવારો ઉપર ઉડારો એટલે યાર હું કહું કે તમે મને તો બહુ વસ્તુ આવો મારી માની સગન એવા ધોઈ નાખે ને ઘેર જઈને એવું વાત કરી વાત જ નહીં થઈ વાની. એ પેલો કાકુ જાડ્યું એક જ આનંદ તે પેલું ભોય પડ્યું અલે એને તો ખાલી આમ કન બોચીમ ગાલે ને ના છે ભૂઈ તો પડી ભૂઈ તો કન પડી પડીને તો વાત જ ના થાય કાકા પત્રી